આપણે લાસ્ટ પ્રક્ષેપ ગતિમાં ભણ્યા હતા, સમીકરણો ભણ્યા હતા. પ્રક્ષેપ ગતિમાં એવું ભણ્યા હતા કે કોઈ પણ પદાર્થને વેગના બે ઘટક હોય, x દિશામાં હોય ને y દિશામાં હોય, એને પ્રક્ષેપ ગતિ કહેવાય. x દિશામાં વેગનો ઘટક, y દિશામાં વેગનો ઘટક. પ્રવેગના બે ઘટક હોય, x દિશાનો પ્રવેગ હોય 0, y દિશાનો પ્રવેગ -g જેટલો. એમાં અંતરનું સમીકરણ આપણે મેળવ્યું હતું. x દિશાનું અંતર આટલું થાય, x = v0 cos θ * t આવ્યું હતું. y દિશાનું અંતર થાય v0 sin θ - 1/gt², આવું થાય. હવે આપણે બીજું સમીકરણ મેળવી છે, y નું સમીકરણ રહ્યું. હજી આપણે x ના સ્વરૂપમાં મેળવી શકીએ. જો x = v0 cos θ * t છે, તો t બરાબર કર્તા બનાવીએ આપણે આ સમીકરણમાં. t ને કર્તા બનાવીએ. x બરાબર આવું આવ્યું હતું, v0 cos θ * t આવું આવ્યું હતું. તો t બરાબર x upon v0 cos θ આવું થાય. એ આપણે આમાં કિંમત મૂકી દઈએ y વાળા સમીકરણમાં. y બરાબર આવ્યું તો v0 sin θ * t - 1/gt². y બરાબર આપણને છેલ્લે આવું મળ્યું હતું, v0 sin θ * t - 1/gt². આવું સમીકરણ હતું. હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ. y ના સમીકરણમાં કિંમત મૂકી એટલે આપણને મળી જાય t ની કિંમત છે x upon v0 sin θ, t ની કિંમત છે x upon v0 cos θ, x upon v0 cos θ minus 1/g t² એટલે આ પદની કિંમત x² v0² cos θ આખાનો સ્ક્વેર. તો આપણે આ v0 કેન્સલ, sin ના છેદમાં cos એટલે tan θ into x minus 1/g x² upon v0 cos θ આખાનો વર્ગ. આવું આપણો સૂત્ર આવે. y દિશાનું સમીકરણ આવું લખી શકાય. તો ટેક્સ્ટ બુકમાં આવું સમીકરણ આપ્યું છે, તમે જોઈ લેજો એટલે ખબર પડે કઈ રીતે આપણે મેળવ્યું. આ x વાળું હતું, એમાંથી t ને કર્તા બનાવ્યો એટલે x upon v0 cos θ થયું. t ને કર્તા બનાવ્યો એટલે x upon v0 cos θ થયું. પછી y ના સમીકરણમાં કિંમત મૂકી દીધી. હવે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય ગોતવો છે. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય ગોતવો છે. વેગના બે સમીકરણ મેળવ્યા હતા આપણે, vy અને vx. મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા આ મહત્તમ ઊંચાઈ છે, પ્રક્ષેપ પદાર્થની આ મહત્તમ ઊંચાઈ છે, h મેક્સિમમ છે. આ સમય ગોતો છે. હવે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે અહીંયા વેગના એક જ ઘટક હોય, vx. vy ઘટક 0 હોય. જો અહીંયા વેગના બે ઘટક છે બધે, vy vx, vy vx. અહીંયા vx એક જ ઘટક છે, આમ સ્પર્શક દોરો એટલે vy ઘટક 0 છે. તો આપણે vy માં vy લખવું છે, તો v બરાબર v0 plus at. vy એટલે v0 y ayt, v0 y એટલે v0 sin θ, v0 sin θ આ રહ્યું, v0 sin θ પ્લસ ay એટલે માઇનસ gt માઇનસ gt. હવે v0 sin θ માઇનસ gt આવું સમીકરણ આવ્યું vy નું. મહત્તમ ઊંચાઈ હોય ત્યારે vy ઘટક 0 હોય ત્યારે સમય જે હોય અહીંયા જ્યારે પહોંચે એ સમયને t મેક્સિમમ કહેવાય. તો આની અંદર હું vy ને 0 મૂકું ત્યારે સમય હોય t મેક્સિમમ. તો t મેક્સિમમ આપણને મળી ગયું. અહીંયા મેં 0 મૂક્યું ત્યારે જે સમય હતો એ t મેક્સિમમ હતો. t મેક્સિમમ ને કરતા બનાવી એટલે gtm બરાબર v0 sin θ. તો tm બરાબર
વી નોટ સાઇન થીટા અપોન જી. તો વી નોટ સાઇન થીટા અપોન જી જેટલો સમય લાગે અને ટી મેક્સિમમ સમય કહેવાય. કુલ સમય એટલે પદાર્થ અહીંયા પહોંચે અને કુલ સમય કહેવાય. એ ટી મેક્સિમમ નો બમણો હોય. આ સમય હતો એ ટી મેક્સિમમ હતો, અહીંયા પહોંચવાનો સમય. હવે અહીંયા પહોંચવાનો સમય એટલે ટી મેક્સિમમ, ટી કુલ સમય એટલે એને ટી એફ કહેવાય. પદાર્થ અહીંયા પહોંચે ત્યારનો સમય. ટી એફ બરાબર 2 ગુણ્યા ટીએમ હોય. 2 ગુણ્યા ટીએમ એટલે આ ટીએમ ની કિંમત મૂકું, વી નોટ સાઇન થીટા અપોન જી એટલે 2 વી નોટ સાઇન થીટા અપોન જી જેટલી ટી એફ હોય. 2 વી નોટ સાઇન થીટા અપોન જી. આ હતું એ ટી એફ, ઉડ્ડયનનો કુલ સમય. આ હતું ઉડ્ડયનનો મહત્તમ સમય, ટી મેક્સિમમ. આ ટી મેક્સિમમ, આ ઉડ્ડયનનો કુલ સમય ટી એફ. આ ટી એફ અને આ ટી એમ એટલે ઉડ્ડયનનો કુલ સમય. જો હવે બીજો પદ છે એચ મેક્સિમમ મળી ગયું, મહત્તમ ઊંચાઈ મળી ગઈ આપણને, કુલ સમય મળી ગયો, અવધિ, પદાર્થની અવધિ આપણે મેળવવાની છે. અવધિ એટલે પદાર્થે એક દિશામાં કાપેલું અંતર. કોઈ પણ આ પદાર્થ છે ને આમ એક અહીંથી આમ ફેંકો છે આપણે, તો આ કેટલે દૂર પડે એને અવધિ કહેવાય. x દિશાનું અંતરનું સમીકરણ. અંતરનું સમીકરણ આપણને ખબર છે, d બરાબર આવું થાય, r અથવા d. r બરાબર v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર થાય. અહીંયા હું x દિશા લખતો હોય તો આમ આવે, v નોટ x ઇન્ટુ t પ્લસ 1/2 ax t સ્ક્વેર થાય. 1/2 ax t સ્ક્વેર થાય. હવે અહીંયા જ્યારે પહોંચે ત્યારે સમય કેવો હોય? મહત્તમ હોય. તો અહીંયા હું અવધિ કરી નાખું. મહત્તમ x દિશાનું અંતર એટલે અવધિ, એને રેન્જ કહેવાય r. તો અહીંયા સમય હતો એ tf આવી ગયો, અહીંયા સમય tf આવી ગયો. tf મૂકી દે, v નોટ x ની ખબર હોય, v નોટ cos થીટા, v નોટ x એટલે v નોટ cos થીટા, v નોટ cos થીટા ઇન્ટુ tf. tf હમણાં જ મેળવો આપણે, કુલ ઉડ્ડયન સમય હમણાં જ આપણે મેળવો. 2 v નોટ sin થીટા અપોન g, 2 v નોટ sin થીટા અપોન g આવું આવ્યું હતું, પ્લસ 1/2 ax ઘટક, ax તો 0 હોય, 0 t સ્ક્વેર એટલે આને કઈ મૂકવાની જરૂર નથી, આ 0 જ થઈ જાય પદ. એટલે આપણું પદ આવી જાય v નોટ 2 sin થીટા ઇન્ટુ cos થીટા અપોન g આવું પદ આવે. આ થઈ ગયું અવધિનું સૂત્ર, r બરાબર v નોટ 2 sin થીટા ઇન્ટુ cos થીટા અપોન g. આ થઈ ગઈ રેન્જ, થઈ ગઈ કે ભાઈ કોઈ પણ પદાર્થ આટલી રેન્જમાં અહીંયાથી અહીંયા પડી શકે. આ મહત્તમ રેન્જ પછી શીખશું. પહેલા આપણને આ ખબર હોવી જોઈએ, v નોટ r બરાબર આવું આવ્યું, r બરાબર v નોટ 2 sin થીટા ઇન્ટુ cos થીટા અપોન g આવું સૂત્ર આવ્યું. આ સૂત્ર છે એ અવધિનું સૂત્ર મળ્યું આપણને. હવે ગણિતનું એક સૂત્ર છે 2 sin થીટા ઇન્ટુ cos થીટા. એવું હોય ને તમે લખી શકો sin 2 થીટા આવું લખી શકો. તો આમાં આપણે આની જગ્યાએ sin 2 થીટા લખીએ તો આમ થઈ ગયું, અને આમ લખીએ v નોટ sin 2 થીટા અપોન g. v નોટ sin 2 થીટા અપોન g આટલી અવધિ થાય. r બરાબર v નોટ sin 2 થીટા અપોન g જેટલી અવધિ થાય. r મેક્સિમમ બરાબર આટલું થાય. સોરી, r બરાબર, r મેક્સિમમ એટલે મહત્તમ અવધિ. મહત્તમમાં મહત્તમ એ પદાર્થ કેટલો દૂર જઈ શકે.
એ આપણે જોવાનું છે. તો અવધિનું સૂત્ર મળી ગયું v0 sin 2θ upon g. r થયું આપણી પાસે v0 sin 2θ upon g. જો હવે પદાર્થ વધુમાં વધુ r ક્યારે મળે? તો કે આ મૂલ્ય તો ફિક્સ હોય v0 g. આ મૂલ્ય મહત્તમ થાય ત્યારે અહીંયા આ પદ મહત્તમ મળે આપણને. sin થીટા નું કયું મૂલ્ય હોય કે જેથી મહત્તમ મૂલ્ય કેટલું હોય થીટાનું sin માટે? તો sin 45 એટલે sin 90. sin 90 એટલે 1 મહત્તમ મૂલ્ય. તો આપણે અહીંયા sin 90 લઈ આવ્યા છે તો થીટા 45 મૂકવું પડે. તો થીટા 45 હોય, અહીંયા 45 હોય ત્યારે અહીંયા sin 90 થઈ જાય sin 2 થીટા. એટલે આપણે અહીંયા 45 મૂકી, થીટા બરાબર 45 મૂકી ત્યારે આ પદ મહત્તમ હોય. sin 2 અહીંયા 45 કર્યા તો અહીંયા g આવ્યું sin 90. v0 sin 90 upon g બરાબર અહીંયા r મેક્સિમમ મળે આપણને. એટલે એનો અર્થ એવો કે 45 ના ખૂણે કોઈ પણ પદાર્થને પ્રક્ષેપ કરીએ આપણે ત્યારે મહત્તમ અવધિ મળે, r મેક્સિમમ થાય. તો r મેક્સિમમ ખાલી આટલું જ, sin 90 લખવાની જરૂર ન પડે. ખાલી v0 upon r મેક્સિમમ લખવું હોય તો આપણે ખાલી આટલું લખવું પડે v0 સ્ક્વેર upon g. અહીં v0 સ્ક્વેર આવે r માં, સોરી v0 સ્ક્વેર upon g. v0 સ્ક્વેર upon g. તો આપણી પાસે એવું સૂત્ર આવ્યું હતું r બરાબર v0 સ્ક્વેર sin 2θ upon g. v0 સ્ક્વેર sin 2θ upon g. ફરીથી r નું સૂત્ર એકવાર જોઈ લે. d બરાબર આપણે અવધિ લખ્યું હતું d બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર. હવે અહીંયા d બરાબર x કરો એટલે અહીંયા x ઘટક x ઘટક તો 0 હોય, આ પદ 0 થઈ ગયું. એટલે આટલું જ વધ્યું હતું ખાલી v0 x એટલે v0 cos થીટા. અહીંયા r આપણે જ્યારે લેતા હતા ત્યારે અહીંયા tf લેતા હતા, અહીંયા tf થઈ જાય. હા, અહીંયા અવધિ એટલે અહીંયા પડે ત્યારે સમય કેટલો હોય tf જેટલો. પછી tf ની કિંમત મૂકી 2v0 sin થીટા upon g. તો આવું પદ મળ્યું હતું. આ પદ તો 0 થઈ ગયું. v0 cos થીટા 2v0 sin થીટા upon g આવું થયું. આ v0 એટલે v0 સ્ક્વેર આવે v0 સ્ક્વેર 2 sin થીટા into cos થીટા upon g. 2 sin થીટા into cos થીટા એટલે આ સૂત્ર sin 2 થીટા. એટલે આપણે આવું લખીએ કે v0 સ્ક્વેર sin 2 થીટા upon g. એટલે આવું સૂત્ર આવ્યું હતું અવધિનું. તો અવધિના સૂત્રમાં પછી આપણે એવું સમજ્યા મહત્તમ ક્યારે થાય. તો આપણું સૂત્ર આવ્યું હતું r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા upon g. આ પદ મહત્તમ ક્યારે થાય? તો કે થીટા બરાબર 45 હોય ને ત્યારે આ મહત્તમ થાય. થીટા 45 હોય ત્યારે આ પદ મહત્તમ થાય એટલે આપણાને v0 સ્ક્વેર upon g લખીએ r મેક્સિમમ. તો આનો અર્થ એવો થયો કે કોઈ પણ પદાર્થ છે એ 45 ના ખૂણે ફેંકવામાં આવે, 45 ના ખૂણે, ત્યારે એની જે રેન્જ મળે એ મહત્તમ મળે, એની અવધિ છે એ મહત્તમ હોય. થીટા બરાબર 45 ના ખૂણે અવધિ છે એ મહત્તમ મળે. ઓકે, આગળના લેક્ચરમાં પછી ભણશું. આ બધા સૂત્ર એકવાર લખી નાખજો.